अस्सलामुअलैकुम डियर फ्रेंड्स, યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન બાબતે આપના તરફથી મળેલ જબરજસ્ત પ્રતિસાદ બદલ ગ્લોબલ કનેક્શન્સ આપનો આભાર વ્યક્ત કરે છે। આ વાતથી પ્રેરણા લઈને અમે આજે આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ જેઓ વિદેશમાં MBBSમાં એડમિશન મેળવવા માટે ઈચ્છા રાખે છે, જેથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે। પ્રિય મિત્રો, આપ નીટ 2026ની પરીક્ષા આપી ચૂક્યા છો અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો। આ દરમિયાન આપના ઉપર અનેક એજન્ટના ફોન વિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા બાબતે આવતા હશે, તો આપે સાવધાન રહેવાની જરૂર છે। નંબર 1, કેટલાક એજન્ટ આપને વિદેશમાં ઓછી ફીમાં અભ્યાસ કરાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ફી વસૂલી લેશે, પરંતુ આ દેશમાં અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હશે નહીં, તો આ ડિગ્રી ભારતમાં માન્ય ગણાશે નહીં। નંબર 2, ઉઝબેકિસ્તાનમાં એડમિશન મેળવતા પહેલા ભારત સરકારે NMCની વેબસાઇટ પર 1 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ કરેલ એડવાઇઝરી નોટ જરૂર જોઈ લેવી। નંબર 3, કેટલાક એજન્ટો આપને યુરોપમાં ફ્રી એજ્યુકેશનના નામે ફ્રી MBBSની લાલચ આપી એડમિશન અપાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ યાદ રાખો, યુરોપની કોઈ પણ યુનિવર્સિટીમાં મેડિકલના એડમિશન IMETની એક્ઝામના આધારે થતા હોય છે। આ થોડી ટફ એક્ઝામ છે। આ એક્ઝામ તમે પાસ કરશો, મેરિટમાં નંબર આવશે, યુરોપની યુનિવર્સિટીમાં એડમિશન મેળવશો અને સ્કોલરશિપ માટે એપ્લાય કરશો। જો તમારો નંબર લાગશે તો ટ્યુશન ફીમાં તમને રાહત મળશે, હોસ્ટેલ ફીમાં કોઈ રાહત મળતી નથી, જેથી આ અર્ધસત્યથી પણ તમારે બચવાની જરૂર છે। નંબર 4, કેટલાક એજન્ટો આપને એવા દેશમાં એડમિશન અપાવવાનો પ્રયત્ન કરશે જે દેશમાં ઓફિશિયલ એડમિશનની શરૂઆત જાન્યુઆરી 2027માં થવાની છે અને એકેડેમિક યરની શરૂઆત મે-જૂન 2027માં થશે। આ એજન્ટો આપને અત્યારે એડમિશન અપાવી $5-10,000 જેવી માતબર રકમ ટ્યુશન ફીના નામે યુનિવર્સિટીમાં ભરાવી દેશે। નોન રિફંડેબલ હોવાના લીધે આપે ન છૂટકે આવતા વર્ષે મે અથવા જૂનમાં તે દેશમાં અભ્યાસ કરવા જવું પડશે, ત્યારે તમને 1 વર્ષ ગુમાવ્યાનો પસ્તાવો થશે। જેથી અગર આપ વિદેશમાં જ MBBSમાં એડમિશન મેળવવા માંગતા હોય તો ગ્લોબલ કનેક્શન ગુજરાતના એકમાત્ર ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અલાટુ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બિશ્કેક કિર્ગિસ્તાનમાં આપને સૌથી ઓછી ફી વસૂલ કરીને એડમિશન અપાવવા માટે કટિબદ્ધ છે। આ યુનિવર્સિટીમાં 60 કરતાં વધુ દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ છે, ભારતના પ્રોફેસર્સ ત્યાં આગળ ભણાવે છે। અમે પણ વર્ષમાં 3 વખત વિઝિટ કરીએ છીએ। ભારતીય ફૂડ અવેલેબલ છે, છોકરા છોકરીઓ માટેની હોસ્ટેલ પણ અલગ છે। તેથી અમે આપને વિનંતી કરીએ છીએ કે જો વિદેશમાં જ એડમિશન લેવું હોય તો કોઈ પણ એજન્ટ પાસે એડમિશન કન્ફર્મ કરતા પહેલા ગ્લોબલ કનેક્શનનો સંપર્ક જરૂર કરજો। આશા રાખીએ આ માહિતી આપને યુઝફુલ થઈ હશે। જો એમ હોય તો આપના મિત્રો સુધી એને જરૂર શેર કરજો। અલ્લાહ હાફિઝ।